નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પંચાયત ભરતી બોર્ડની જુનિયર ક્લાર્ક ભરતી અને નવી સીસી ભરતી અંગે ખૂબ જ અગત્યની અપડેટ સામે આવી રહી છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી સીસીની ભરતી આવે છે, જેની અંદર સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક વગેરેની જે ભરતી ગ્રુપ એ અને ગ્રુપ બી ની અંદર જે છે એ કરવામાં આવે છે. એની સાથે સાથે પંચાયત ભરતી બોર્ડ દ્વારા પણ 2300 કરતા પણ વધારે જે છે એ જુનિયર ક્લાર્કની ભરતી આવનારી છે. તો આ બંને ભરતી અંગે જે ખૂબ જ અગત્યની અપડેટ સામે આવી રહી છે, એના વિશે આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને સરકારી નોકરીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, પંચાયત ભરતી બોર્ડ અને નવી સીસી ભરતી અંગે અગત્યની અપડેટ્સ. જીએસએસબી સીસી ભરતી સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક અને જીપીએસએસબી જુનિયર ક્લાર્ક ભરતી 2350 કરતા પણ જે છે એ વધારે જગ્યાઓ આવવાની છે. તો સૌપ્રથમ જે આ ટ્વીટ છે એ તમે ચોક્કસથી જોઈ લેશે, પરંતુ એને જે છે હું તમને ફરીવાર જે છે એ દેખાડવા માંગુ છું. એના પછી પંચાયત ભરતી બોર્ડની જે જુનિયર ક્લાર્ક ભરતી છે એ હું તમને કહી દઉં. સીસી માટે આવ્યા સૌથી મોટા સમાચાર. 15 દિવસની અંદર થઈ શકે છે ભરતીની જાહેરાત. આશરે 5,500 જગ્યાઓથી વધુ પોસ્ટ માટે આવી રહી છે નવી સીસીની ભરતી. તો સીસીની ભરતી જે છે એ 15મી ડિસેમ્બર પહેલા જે છે એની જાહેરાત આવી જાય તેવા પૂરેપૂરા જે છે એ ચાન્સીસ છે. અને આ ન્યૂઝ તમને મને ખબર છે કે ઓલરેડી તમને બધાને જે છે એ ખબર જ હશે, પરંતુ મેઇન વાત એ છે કે 5,500 જગ્યાઓ માટે જે છે એ આ ભરતી આવી રહી છે. તો હવે જે લોકો એવા છે કે જેને જે છે એ પોલીસ ભરતીની અંદર ગ્રાઉન્ડ જે છે એ થાય એમ જ નથી, ઘણા બધા લોકો એવા છે કે જે છે એ શારીરિક કસોટીની તૈયારી કરશે, પણ તેઓ લેખિતમાં ભલે ચોક્કસથી સારા છે, પરંતુ જે છે એ બની શકે છે તેઓ કે 5 કિલોમીટર દોડ જે છે એ ના કરી શકે, અથવા તો 1600 મીટર દોડ જે છે એ કરી શકે એમ ના હોય. તો તેવા તમામ ઉમેદવારોએ જરા પણ હતાશ થવાની જરૂર નથી. એમણે ડાયરેક્ટ જે છે એ સીસી ભરતીની તૈયારી જે છે એ શરૂ કરી દેવી જોઈએ, કારણ કે એની અંદર 5,500 જગ્યાઓ માટે ભરતી જે છે એ આવી રહી છે અને 15મી ડિસેમ્બર પહેલા આ ભરતીની જે છે એ જાહેરાત કરી દેવાની છે. જે નવા નિયમો છે એને પણ જે છે એ મંજૂરી મળી ગઈ છે. એકવાર મુખ્યમંત્રી કાર્યાલયમાંથી જે છે એ મંજૂરી મળી જાય તો તરત જ જે છે એ આ ભરતીની જાહેરાત જે છે એ કરવામાં આવશે. અને તાજેતરમાં જ મુખ્યમંત્રીશ્રીના હસ્તે 5,000 કરતા પણ વધારે જે છે એ સીસી ગ્રુપ એ અને ગ્રુપ બી ના ઉમેદવાર હતા એમને જે છે એ નિમણૂક પત્રો આપી દેવામાં આવે છે અને એમની સરકારી નોકરી છે એ ચાલુ પણ થઈ ગઈ છે. તો હવે ટૂંક જ સમયની અંદર જે છે એ સીસીની 15 ડિસેમ્બર પહેલા કેટલી જગ્યાઓ, અંદાજિત 5,500 જગ્યાઓ માટે જે છે એ નવી ભરતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવનાર છે. આગળ આપણે બીજી ભરતી વિશે વાત કરીએ તો એના માટે તમે જોઈ શકો છો, જે પંચાયત વિભાગમાં પણ જુનિયર ક્લાર્કની ભરતી ફેબ્રુઆરી અથવા માર્ચમાં આવશે. સીસીમાં નવા નિયમો મંજૂર થતા હવે પંચાયત વિભાગમાં પણ આ જ પ્રમાણેના નિયમો જે છે એ થશે લાગુ. પંચાયત વિભાગમાં નવા નિયમો આવી ગયા બાદ જુનિયર ક્લાર્કની ભરતીની થશે જાહેરાત. તો જે પંચાયત વિભાગની અંદર 2300+ જે જુનિયર ક્લાર્કની ભરતી આવવાની છે એ ભરતીની જાહેરાત ફેબ્રુઆરી અથવા તો માર્ચ મહિનાની અંદર કરવામાં આવશે, કારણ કે સીસી ભરતી માટે જે છે એ નવા આરઆર આવવાના છે અને એને જે છે એકવાર મુખ્યમંત્રી કાર્યાલયમાંથી મંજૂરી મળી જાય તો નવી સીસીની ભરતીની જાહેરાત છે એ પણ 5,500 જગ્યાઓ માટે આવશે. તો આ જ રીતે 2300+ જગ્યાઓ માટે પણ જે છે એ પંચાયત ભરતી બોર્ડ દ્વારા સીસીના જે છે નિયમો જેવા ને જેવા જે છે એ નવા નિયમો જુનિયર ક્લાર્ક ભરતી માટે બનાવવામાં આવશે. અને એ નવા નિયમો આવી ગયા બાદ પંચાયત ભરતી બોર્ડ દ્વારા ફેબ્રુઆરી અથવા તો માર્ચમાં જે છે એ નવી જુનિયર ક્લાર્ક ભરતી છે એની જાહેરાત થઈ શકે છે. અને એના પછી તમે આગળ જોઈ શકો છો, પંચાયત વિભાગમાં વર્ક આસિસ્ટન્ટની 994, પછી ટ્રેસરની 245 પોસ્ટ અને આસિસ્ટન્ટ જે એન્જિનિયર છે એની જે છે એ 350 પોસ્ટ માટે ફોર્મ ભરાઈ ગયા બાદ જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરીની અંદર જે છે એ પરીક્ષાનું આયોજન થશે. તો જે વર્ક આસિસ્ટન્ટ, ટ્રેસર અને જે એન્જિનિયરની 350 પોસ્ટ છે એના માટે જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરીની અંદર જે છે એ એક્ઝામ લેવાઈ શકે છે. મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે સૌપ્રથમ પહેલી અપડેટ સીસી વિશે વાત કરી. કુલ જે છે એ 5,500 જેટલી જગ્યાઓ આવશે. 15 ડિસેમ્બર પહેલા ભરતીની જે છે એ ઓફિશિયલ જાહેરાત કરી દેવામાં આવશે. બીજી જે છે એ 2300+ જગ્યાઓ માટે જુનિયર ક્લાર્કની ભરતી જે છે એ પંચાયત ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવશે અને એ ભરતીની જાહેરાત ફેબ્રુઆરી અથવા તો માર્ચ 2026ની અંદર થઈ શકે છે. અને વર્ક આસિસ્ટન્ટ, ટ્રેસર અને જે એન્જિનિયર છે એની પરીક્ષા જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરીની અંદર લેવાઈ શકે છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.